અમરેલીના બાયપાસ માર્કેટિંગ યાર્ડ નજીક 20 વર્ષીય નિલેશ કાંતિ રાઠોડ ગત તારીખ 16મી મેના રોજ બબલુ નમકીન લેવા ગયો હતો ત્યારે નમકીન પેકેટ તોડી શકતો નહોતો, તેથી નિલેશે બેટા હું તોડી લઉં કહેતા બાળકના પિતા સહિત અન્ય શખ્સો બેટા કહ્યું કહીને તેની પર તૂટી પડ્યા હતા અને નિલેશ રાઠોડ સહિત 3 શખ્સોને ઢોર મારવામાં આવ્યો હતો, જેમાં નિલેશનો કમરનો મણકો તૂટી જતા વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 22મી તારીખે નિલેશ રાઠોડનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો અને દલિત અગ્રણી નેતા તેમજ સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આ ચકચારી ઘટનામાં દલિત યુવકને મારવાની ઘટનામાં ચોથા ભરવાડ, વિજય ટોટા, ભાવેશ મુંધવા, જતીન મુંધવા સહિત 11 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો અને પોલીસે જેમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ 6 આરોપીની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું. સારવારસટી અને અન્ય પુરાવાના આધારે 107 એટલે કે ખૂનથી મારી નાખવાની કોશિશની કલમ 109નો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા દિવસે મુખ્ય 4 આરોપીને અટક કરવામાં આવ્યા. તપાસ દરમિયાન અન્ય 5 આરોપી બીજા 21 તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે. તમામ આરોપીના રિમાન્ડ લીધા છે. જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે. 22 તારીખના રોજ નિલેશભાઈ રાઠોડનું દુઃખદ અવસાન થતા 23 તારીખના રોજ ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી ખૂન 103(2) કલમ મુજબ ઉમેરો કર્યો છે. હાલમાં ટોટલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણજન નિલેશભાઈ રાઠોડનું પેનલ PM ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટ રૂમમાં મૂકવામાં આવી છે. તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી.